ઓકે. નમસ્કાર મિત્રો, એમબી વાળા ચેનલ તમારા માટે લઈને આવી ગયું છે. ટેટ 1 ના ઉમેદવારો માટે લઈને આવી ગયું છે કે જ્યાં સારા સમાચાર છે. નવી ભરતી પણ આવી રહી છે. એના સાથે સાથે ટેટ 1 અને ટેટમાં પગાર કેટલો હોય છે એ બી એક અપડેટ આપીશું. એના સાથે સાથે મેરિટ કેટલું રહી શકે છે, રિઝલ્ટ ક્યારે આવી શકે છે દોસ્તો. આ બધી જ જાણકારી વિસ્તૃતથી આપણે ચર્ચા કરીશું. હજુ સુધી આપણે ચેનલ પર નવા છો, લાઈક શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. આવી જ લાઈવ અપડેટ આપણે પ્રોપર એનાલિસિસ સાથે આપણે છે. આ લાસ્ટ વર્ષનું મેં રિઝલ્ટ લઈને આવ્યો છું. ગયા વાળા ટાઈપનું જે રિઝલ્ટ છે, જ્યાં તમે જોઈ શકો છો 3 થી લઈને 4% સુધીનું રિઝલ્ટ હર કેટેગરી મીડિયમ વાઇઝ આપવામાં આવ્યું હતું દોસ્તો. આ ટેટ 1માં આ રીતના રિઝલ્ટ આ નીકળી શકે છે. આ વખતનું બી આજે ચર્ચા કરીશું કે કેટલા ટકા પર્સન્ટેજ લોકો પાસ થઈ શકે છે, નવી ભરતી ક્યારે આવશે, તમારો પગાર કેટલો હશે, અને જે લોકો નવી ભરતીની રાહ જોઈ રહ્યા છે એ લોકો માટે સારા સમાચાર હાલ હું લઈને આવી રહ્યો છું દોસ્તો. તો બધી જ વિસ્તૃતથી ચર્ચા વિચારણા કરશું દોસ્તો. તમે અહીંયા જોઈ શકો છો ગુજરાતી, અંગ્રેજી, હિન્દી ઓલ મીડિયમનું મેં અહીંયા લાસ્ટ જે એક્ઝામ હતી એમનું રિઝલ્ટ સેમી ક્વોલિફાઈડ એક્ઝામનું છે. અને એના સાથે સાથે હવે આપણા રિઝલ્ટની ચર્ચા કરીશું કે જે રિઝલ્ટ આવી રહ્યું છે હવે ટૂંક જ સમયમાં દોસ્તો. તો ટૂંક સમયમાં આપણે રાહ જોવાની ઓછી છે હવે દોસ્તો. જલ્દીથી તમારું રિઝલ્ટ આવી જશે, રિવાઇઝ આન્સર કી અને રિઝલ્ટ બંને ઝડપથી તમારે આવી જશે. પૂરી હાલ શક્યતાઓ દેખાઈ રહી છે દોસ્તો. તમે અહીંયા જોઈ શકો છો કે એમબીએ વાળા જે આપણે ટેટ 1નું બી મહત્વની કટ ઓફની જાહેરાત થઈ હતી, એના સાથે સાથે હોબાળો થયો હતો, એના વિશે આપણે લાઈવ અપડેટ આપ્યા હતા. તો આપણા વિડીયો ચૂકશો નહીં આ વિડીયો જોવાનો. એના સાથે સાથે પીએસઆઈ પોલીસની ભરતીની અપડેટ તમામ માહિતી આપણે ચેનલ પર મળી શકે છે. પગારની આપણે વાત કરી દઈએ તો ટેટ 1માં હાયર સેકન્ડરીમાં 49,600 થી લઈને ટેટ સેકન્ડરીમાં 40,600, ટેટ 1-2માં 26,000 રૂપિયા તમને આરામથી મળવા પાત્ર રહેશે દોસ્તો. તો આ તમારો થઈ ગયો પગાર. હવે આપણે જઈએ કે ફાઇનલ મેરિટનું થોડું હું તમને એનાલિસિસ કરીને બતાવી દઉં. તો મને એવું લાગી રહ્યું છે ત્યાં સુધી 5%ની આસપાસ આપણે 5 થી 6% લોકો પાસ થવાની પૂરેપૂરી હાલ શક્યતાઓ દેખાઈ રહી છે દોસ્તો. જે પ્રમાણે મેરિટ હું તમને કહી દઉં તો મેરિટમાં બી તમારે હું તમને થોડા બહોત ઉપર નીચે થઈ શકે છે, પણ 60 થી લઈને 70, 72 માર્ક સુધીનું મેરિટ બી એનાલિસિસ કરી શકીએ છીએ આપણે. એના સાથે સાથે ફાઇનલ મેરિટ ન ગણવામાં આવે દોસ્તો. ટેટ 1ના ઉમેદવારો કેટલા ગુણ એ લોકોને દરેક પ્રમાણનું એનાલિસિસ કેટેગરી વાઇઝ થતું હોય છે દોસ્તો. એમાં બી સબ્જેક્ટ વાઇઝનું બી એનાલિસિસ થશે અને પ્રોપર માહિતી અપડેટ હવે એક નવો વિડીયો હું લઈને આવી રહ્યો છું જે ફાઇનલ મેરિટ લિસ્ટનો હશે. અને તમે ટૂંક જ સમયમાં તમારી સમક્ષ આપણે લઈને આવી જઈશું દોસ્તો. અને તમારે નવા જે ઉમેદવારો છે, જે લોકો તૈયારી ચાલુ ગયા છે, એ લોકો માટે તો સારામાં સારી ભરતી માર્ચથી લઈને એપ્રિલ સુધીમાં તમારી સામે આવી જશે ને એ બી હું લાઈવ તમને કરીને બતાવીશ. ઘણા મિત્રોની કોમેન્ટ્સ આવી હતી કે ક્યારે આવશે ક્યારે આવશે. ચિંતા ના કરતા દોસ્તો, ઝડપથી તમારી સામે ભરતી આવી રહી છે અને ઉમેદવારોને રાહ વધુ નહીં જોવી પડે. રિઝલ્ટ બી ઝડપથી આવી જશે. જ્યારે જેવું જ રિઝલ્ટ આવે તરત જ નવી ભરતીના જાહેરાત થવાની પૂરેપૂરી હાલ શક્યતાઓ આપણી સામે દેખાઈ રહી છે દોસ્તો. તો હજુ સુધી તમે નવા છો આ ચેનલ ઉપર, સબસ્ક્રાઇબ કરી દો, તમારા ગ્રુપમાં શેર કરી દો વિડીયોને અને વધુ મહત્વની અપડેટ માટે આપણા સાથે જોડાતા રહો. ધન્યવાદ.